બહુ તમને અંદર ઉદ્વેગ થતો હોય કે બહુ અપરાધ થયા છે કે દોષ થાય છે, તો શું કરવું, ક્યાં જઈને નિવારણ કરવું. તો આપ આજ્ઞા કરી છે કે આ મહાપ્રભુજી ગોસાઈજીના 84-252 વૈષ્ણવ છે ને, એના ચરિત્ર વાંચવા એ તો બહુ દૂરની વાત છે. ખાલી એક વખત બધાના નામ લઈ લ્યો ને તો તમારા દોષની નિવૃત્તિ થઈ જશે, તો તમારા અપરાધ માંથી તમે મુક્ત થઈ જશો. એ તાકાત આ ભગવદીઓની છે, એવી શક્તિ આ ભગવદીઓની. મોહે બલ હે દો ઠોર કો, એક હરિભક્તન કો और दूजो नंद किशोर को. जो भगवान ने बीजा नंबर में नाई, ये कमाल છે પુષ્ટિ માર્ગ. પેલો હરિભક્તન કો, કે પેલું બળ મને કોનું છે, તો કે આ ભગવદીઓનું બળ મને પેલું છે. અને બીજું તો કે બીજો નંદ કિશોર, દૂજો નંદ કિશોર કો, કે ઠાકોરજીનું બળ બીજા નંબરે આવે છે, પેલા તો આને, કારણ કે એને આધીન છે પ્રભુ. ભગવદીય જેમ કેમ ભગવાન કરે એ આ માર્ગ છે. એવો માર્ગ શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યો છે. અને એ માર્ગ કેવી રીતે પ્રગટ થયો એની જ આ ગ્રંથ સાથેની ભૂમિકા છે. આ ગ્રંથ ઉપર 11 જેટલા મહાનુભાવોએ ટીકા કરેલી છે. શ્રી રઘુનાથ ચરણ, શ્રી હરિરાય મહાપ્રભુ, શ્રી ગોકલેશ પ્રભુ. આપણે વિશેષ કરીને શ્રી ગોકુલનાથજીની ટીકાનું દર્શન કરશું, કારણ કે 11 વૈવૃત્તિ અને ટીકાઓ લેવી એ તો શક્ય નથી 3 દિવસમાં. પણ ગોકલેશ પ્રભુએ જે આજ્ઞા કરી છે, શ્રી હરિરાય મહાપ્રભુના જે ભાવાત્મક ભાવ છે, એ મુખ્ય ભાવની ચર્ચા આ 3 દિવસ દરમિયાન જરૂર આપણે કરશું. યથાશક્તિ યથામતિ પ્રયત્ન આપણે કરી શકીએ. મનોરથ પૂર્ણ કરવો તો એ યજ્ઞ ભોગતા યજ્ઞ કરતા વલ્લભ આપ પોતે છે, એમના હાથમાં છે. પણ મનોરથ જરૂર રાખવા, મનોરથ અવશ્ય રાખવા. મનોરથ ક્યારેય મરવા દેવા નહીં, મનોરથ ક્યારેય પૂરા થઈ જાય નહીં. આમ હરિરાય મહાપ્રભુ કહે છે કે વૈષ્ણવનું હૃદય કેવું હોય, તો કે મનોરથ સતા ક્રાંતે. ઓછામાં ઓછા 100 મનોરથો હૃદયમાં લઈને બેસવું. 1 થઈ ગયો 99 બાકી, 2 થઈ ગયા 98 બાકી, 3 થઈ ગયા 97 બાકી, 4 થઈ ગયા 96 બાકી, 5 થઈ ગયા 95 બાકી, પાછા 100 તો રાખવાના જ છે. એ બધા થઈ જાય તો એ ઓછામાં ઓછા 100 મનોરથ. આ મનોરથોથી ભરેલું હૃદય એ વૈષ્ણવની ઓળખાણ છે. કે વૈષ્ણવ ક્યારે કહેવાય, તો કે ક્યારેય મનોરથ એના હૃદયમાં પૂરા ના થાય એ વૈષ્ણવ છે. એને સંતોષ ના થઈ જાય. આપણે કંઈક ઊંધું ચલાવીએ છીએ, આપણને લૌકિકમાં ઘોર ભારોભાર અસંતોષ છે. લૌકિકમાં આપણને અસંતોષ જ રહે છે કે ભગવાને હજી રૂપિયા ઝાઝા આપ્યા હોત તો, હજી વાડી મોટી આપી હોત તો, હજી દુકાન 4 આપી હોત તો, હજી 2 ગાડી આપી હોત તો, હજી ધંધા સારા આપ્યા હોત તો, સંતાનો સારા આપ્યા હોત તો, પરિવાર આવો આપ્યો હોત તો. લૌકિકમાં આપણને ભારોભાર અસંતોષ રહે છે. એ દુઃખનું મૂળ કારણ છે. જે જગ્યાએ છીએ, જ્યાં જે ભગવાને આપ્યું છે એ ઘણું છે એમ માનીએ ને, તો ત્યાંથી જ સુખી થવાની શરૂઆત થાય છે. ત્યાંથી જ શરૂઆત થાય છે. હું તો કહેતો, હું ઘણી જગ્યાએ મર્યાદા માર્ગીએ મને બહુ મળે. બધાય જાઉં ને તો ત્યાં મળતા હોય બધાય, તો હું એમને પણ કહું, ખાલી વૈષ્ણવને જ કહું એવું નહીં. હું કહું આપણી મોટામાં મોટી ખામી શું છે કે જે કોઈ જેને માનતું હોય, જેના આરાધ્ય ઈષ્ટ હોય, આપણા શ્રીનાથજી છે, એ બધાના અલગ અલગ દેવી દેવતાઓના આરાધ્ય છે. આ બધાની મૂળ સમસ્યા શું છે ખબર? બધાએ નથીનું લિસ્ટ બનાવ્યું છે. આ નથી, હજી ભગવાન આ નથી, હજી આમ નથી, હજી આ નથી, હજી ઓલું નથી, હજી પેલું નથી. બધાએ આપણે એક નથીનું અવળું લાંબુ લિસ્ટ બનાવીને બેઠા છીએ. હું ખાલી એટલું જ કહું મારા વાલા, એક વખત છેનું લિસ્ટ બનાવો. શું છે મારી પાસે? હવે એવું લિસ્ટ બનાવવાનું કે પ્રભુ આપની કૃપાથી આ છે, આપની કૃપાથી આ સારું છે, આપની કૃપાથી આ સારું છે, આપની કૃપાથી આ સારું છે. એકવાર છેનું લિસ્ટ બનાવો, ઠાકોરજી પ્રસન્ન થાય કે આને આપ્યું એમાં તો વાંધો નહીં. એની તો કદર તો છે. ઓલું તો કદર કૂટા કહેવાય આપણે. ઓલી તો કદર જી આપ્યું ભગવાન એની છે નહીં, અને નથીનું રોયે રાખીએ છીએ આપણે. અમારે પેલા બાપા અત્યારે પહોંચી ગયા એક હતા. હવે એને ટેવ કેવી ખબર? સિંગારના સમય આવે અને આટલું લાંબુ લિસ્ટ હો લૌકિકનું, એનું બધું ખબર ને. આવીને બેસી જાય ઠાકોરજીની સન્મુખ અને પછી ચાલુ કરી દે આખું લાંબુ કેટલું. હવે એનો રોજનો ક્રમ. આખું લૌકિક ક્યારેય પૂરું જ ના થાય. હું નાનો હતો, મોટો થઈ ગયો, મારે અહીંયા લાલજી થઈ ગયા, પણ એ બાપાનું લિસ્ટ પૂરું ના થયું. મેં બાપાને કહ્યું, પછી મેં કીધું બાપા આવી રીતે ક્યારેય પૂરું નહીં થાય. અમુક વસ્તુ તો ઓલી કે ને લાકડા ભેગી જાય,
અમુક વસ્તુ જાય જ નહીં, બધી પૂરી નહીં. તમને એમ થાય કે આપણે બસ આ એક થઈ જાય ને, બધાની રીત કેવી હોય ખબર? બસ ભગવાન આટલું આ કામ થઈ જાય ને એટલે બસ પછી મારે કાંઈ જોતું જ નથી. અરે કાલ પાછા 3 ઊભા છે. હા, આપણું પૂરું થાય એમ નથી. જ્યાં સુધી જીવ છે ને ત્યાં સુધી આ લૌકિક ક્યારેય પૂરું થવાનું નથી, સમજી લ્યો. અહીંયા તો સાચો બુદ્ધિમાન, સાચો ચતુર શાસ્ત્રમાં કોને કયો છે? તો સાચો બુદ્ધિમાન એને કયો છે કે જે સંસારમાંથી સમય ચોરે છે અને ભગવાનમાં એ સમયને લગાડે છે, એ સાચો બુદ્ધિમાન છે. એટલે જ હરિરાય મહાપ્રભુ કહે છે ને, ચતુરાઈ ચૂલ્હે પરો જ્ઞાની કો યમ ખાવ, જ્યાં તનસો સેવા નહીં જળા મૂલસો જાઉં. ચતુરાઈ સોઈ ભલી જો કૃષ્ણ કથા રસ લીન. ચતુરાઈ કઈ કામ નહીં. આપણે અહીંયા ગામમાં કોકને કોઈ ઓલા છેતરીને રૂપિયા લઈ જાય એને એમ કે બહુ પાકો છે, બહુ હોશિયાર છે. હા, એ લૌકિક વાળો કદાચ હોશિયાર કહેવાય, પણ સાચો હોશિયારી નથી. સાચો હોશિયાર કોને કહેવાય? સાચી ચતુરાઈ કોને કહેવાય? કે જો આપણી કૃષ્ણ કથામાં આપણો ભાવ છે, રુચિ છે, કૃષ્ણની સેવામાં આપણી રુચિ છે, એમાં ચતુરાઈ વાપરો તો કામની. નહીં તો ગમે એટલું જ્ઞાન ને ચતુરાઈ ને આવડત હોય, શું કામની મારે? કે જો એનાથી એ આવડતથી, જો એ જ્ઞાનથી સેવા નથી થતી, જો એ જ્ઞાનથી, એ આવડતથી, એ ચતુરાઈથી, એ બુદ્ધિથી જો ઠાકોરજીનું નામ લેવાતું નથી, ઠાકોરજીની કથા નથી થતી, તો પછી એ બધાનું કરવું શું? અગરબત્તી. અને અગરબત્તી ફેરવવી એ જ્ઞાનને, આવડતને, કલાને, કૌશલને કાંઈ કામનું નથી. એની કોઈ કિંમત નથી એની. હા, જો ઠાકોરજી માટે છે તો એની 100 ગણી કિંમત છે. તો એ 4 ચાંદ લાગી જાય, સોનામાં સુગંધ ભળી જાય એવું થઈ જાય. અને નહીં તો ગમે એટલું કદાચ ચતુરાઈ, હોશિયારી, આ તે હોય તો એ બધું નકામું છે, કાંઈ કામનું નથી. એના શ્રી મહાપ્રભુજી હરસાનીજી આદિ સેવકો સાથે અબદૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે પ્રયત્નશીલ છે, બધા પધારી રહ્યા છે. એ પરિક્રમા કરતા કરતા આપ ગોકુલ પધાર્યા છે. અને જુઓ, હજારો વર્ષ નીકળી ગયા હોય એટલે અમુક સ્થાન બચ્યા હોય, ના બચ્યા હોય.